રાજકોટના વાહન ચાલકો જરા સાવધાન રહેજો, કારણ કે જો તમારા વાહન ઉપર નંબર પ્લેટ નથી અથવા તો પ્લેટ લગાવેલી નથી તો હવે તમને પેટ્રોલ, ડીઝલ કે સીએનજી મળશે નહીં. રાજકોટ શહેરમાં ગુનાખોરી ઉપર લગામ કસવા માટે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જ્યાં પોલીસ કમિશનર દ્વારા કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આવનાર અવારનવાર નંબર પ્લેટ વગરના વાહનો ચલાવીને ઈ ચલણથી બચવા હિટ એન્ડ રન તેમજ ચેઇન સ્નેચિંગ અને લૂંટ જેવા ગુનાઓ આચરવામાં આવતા હોય છે, તો આ પ્રકારના બનાવો અટકાવવા માટે હવે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. તમામ પેટ્રોલ પંપ ઉપર માલિકોએ બોર્ડ લગાવીને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીંનું લખાણ પ્રદર્શિત કરવું ફરજિયાત રહેશે. પેટ્રોલ પંપ સંચાલકો એવા કેમેરા ગોઠવવાના રહેશે, જેમાં વાહન ચાલકોની નંબર પ્લેટ પણ હોવી જરૂરી છે. મહત્વનું કહી શકાય છે આ તમામ સીસીટીવી ફૂટેજ 30 દિવસ સુધી સાચવી રાખવાના રહેશે અને રાજકોટ પોલીસનું આ કડક જાહેરનામું 17 ઓગસ્ટ 2024 થી 15 ઓક્ટોબર 2024 એટલે કે કુલ 60 દિવસ માટે અમલી બનશે. જો કોઈ વાહન ચાલક કે પેટ્રોલ પંપ સંચાલક આ જાહેરનામાનો ભંગ કરશે તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 224 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટવાસીઓ પોલીસ તંત્રના આ જાહેરનામાને આવકારી રહ્યા છે, જ્યાં સ્થાનિક લોકોનું માનવું છે કે આ નિર્ણયથી ગુનાખોરી ઉપર અંકુશ આવશે અને આવા કડક નિયમો રાજ્યના અન્ય તમામ શહેરોમાં પણ લાગુ કરવા જોઈએ. આદેશો આવે છે અને આમ જનતા કે સરકારે જે મુજબ જે આ ગાઈડલાઈન આપી એને ખરેખર ફોલો કરવી જોઈએ. જે આવનારી નવી જનરેશન છે એ અત્યારે કોઈ અમુક એવા રોલા પાડે છે કે બિનજરૂરી રીતે ઉપયોગો વાહનો કરે છે, બીજી આવનારા વાહનોને પણ નુકસાનકારક કરે છે, જેથી કરીને ક્રાઇમ રોકી શકાય છે. હું તો આ ગાઈડલાઈન પૂરેપૂરો ફોલો કરવાનો છું અને કમિશનની જે આ ગાઈડલાઈન છે એ તમામે તમામ જે જનતા છે એને પણ ફોલો કરવી જોઈએ. અત્યાર સુધીમાં 7 થી 10 ગ્રાહકો વયા ગયા છે જે ફેન્સી નંબર પ્લેટ છે, જે નંબર પ્લેટ હોતી નથી. એના માટે અમે જે ગઈકાલે રાત્રે જાહેરનામું જે બહાર પાડ્યું છે એનો નિયમનો પાલન કરી અને અમે આ રૂલ્સોને અપનાવીએ છીએ. ત્યારે એ લોકો છાનામુના વયા જાય છે, કાંઈ બોલતા નથી. અને આ નિયમ બહુ અઘરો છે એના માટે એમ કે છે. તો હાલ આપણી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા ધનંજય સુનેચા જોડાઈ ચૂક્યા છે. જી ધનંજય, જે પ્રમાણે હાલ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, નંબર પ્લેટ વગરની ગાડી કે જે ટુ વ્હીલર હશે તેમને પેટ્રોલ આપવામાં નહીં આવે, તેની ઉપર તમારું શું કહેવું છે? જી કિંજલ, જે રીતે વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટમાં કહેવાય કે બ્રજેશ કુમાર ઝા દ્વારા છે, શ્રી જે પોલીસ કમિશનર છે તેના દ્વારા છે તે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે જે પણ નંબર પ્લેટ વગરની અથવા તો ફેન્સી નંબર પ્લેટની જે ગાડીઓ હોય છે તેમાં છે તે ઈંધણ છે તે પૂરી દેવામાં નહીં આવે. ત્યારે આજ સવારથી જ છે તે કહેવાય કે તમામ પેટ્રોલ પંપના સંચાલકો સાથે છે તે આ અમલવારી છે તે શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ખાસ કરીને જે પણ ફેન્સી નંબર પ્લેટ અથવા નંબર પ્લેટ વિનાના વાહનોને છે તે ઈંધણ છે તે આપવામાં નથી આવ્યું. ત્યારે કહેવાય કે રાજકોટ વાસીઓ છે તે આ જાહેરનામાને છે તે આવકારી રહ્યા છે. ત્યારે રાજકોટ છે તે સૌથી કહેવાય કે ગુજરાતનું સૌપ્રથમ શહેર છે કે જે આ જાહેરનામાનો છે તે પહેલી વખત છે તે અમલવારી છે તે કરવામાં આવી છે, જેથી કહેવાય કે ગુનાખોરીઓને છે તે અટકશે તેવું હાલ અત્યારે લાગી રહ્યું છે. પરંતુ રાજકોટ વાસીઓનું કહેવું છે કે હાલ આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે પ્રજાના હિતમાં નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. તેમજ ખાસ કરીને વાત કરીએ તો જે પેટ્રોલ પંપ સંચાલકોને પણ છે તેમને પણ છે તે કહેવામાં આવ્યું છે કે તમારે કહેવાય કે 4x3 ફૂટના બોર્ડ છે તે ગુજરાતી તેમજ હિન્દી અને અંગ્રેજી ભાષામાં છે તે લગાવવામાં આવશે કે જેથી કરીને કે લોકોમાં પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે જાગૃતિ આવે અને લોકો જે રીતે જે પેલા જે નિયમોનું પાલન નતા કરતા ત્યારે હવે નિયમોનું છે તે પાલન પણ થશે ને ગુનાખોરીઓને પણ છે કહેવાય કે ડામવા માટેનો છે તે આ પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. તેમજ ખાસ કરીને ગઈકાલથી 17 ઓગસ્ટ 2026 થી લઈ 15 ઓક્ટોબર 2026 એટલે કે કુલ 60 દિવસ જેટલા માટે છે તે હાલ અત્યારે અમલીકરણ છે તે બનશે. જો કોઈ વાહન ચાલક કે પેટ્રોલ પંપ સંચાલક આ જાહેરનામાનો ભંગ કરશે તો તેમની સામે છે તે ભારતીય ન્યાય સંહિતાનો 2023ની છે તે કલમ મુજબ 224 કલમ મુજબ છે તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ છે તે નિવેદન આપવામાં આવ્યું છે, જો કોઈ પેટ્રોલ સંચાલક સાથે કોઈ માથાકૂટ કરે તો 112 કોલ કરી અને જાણ કરો, જેથી જાહેરનામાનો ભંગનો છે તે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જેથી પોલીસ દ્વારા પણ લોકોને છે તે અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ છે તે બધા જ નિયમોનું છે તે પાલન કરે. જી ધનંજય, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે
સીસીટીવી ફૂટેજમાં ચકાસણી કરવામાં આવશે અને જે લોકો નંબર પ્લેટ વગર પેટ્રોલ ભરાવતા જોવા મળશે તેમની ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે? જે રીતે મેં જણાવ્યું તે જ રીતે ભારતીય ન્યાય 2023ની કલમ મુજબ છે તે ગુનો છે તે દાખલ કરવામાં આવશે. જાહેરનામાનો ભંગનો છે તે ગુનો દાખલ કરી વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવશે. તેમજ પેટ્રોલ પંપ સંચાલકોને પણ છે તે કહેવામાં આવ્યું છે કે તમારે 30 દિવસ જેટલા ફૂટેજો છે અને કેમેરો છે તે ફેસ જે રીતે રેકોગ્નાઇઝેશન થાય તે પ્રમાણે જ છે તે મૂકવાનું છે તે આદેશ આપવામાં આવ્યો છે. ને હાલ અત્યારે તમામ પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા છે તે જાહેરનામાનું અમલીકરણ પણ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે રાજકોટનો ઈગલ પેટ્રોલ પંપ દ્વારા પણ છે તે આજ સવારથી લઈ અત્યાર સુધી છે તે 7 થી 10 વ્હીકલો જે આવતા હતા જે નંબર પ્લેટ વગરના અને ફેન્સી નંબર હતો તેમને પણ છે તે ઇંધણ આપવામાં નથી આવ્યું. તેમજ પોલીસ કમિશનરનો છે સ્પષ્ટપણે આદેશ છે તે મૂકવામાં આવ્યો છે કે જો કોઈ પણ આનો અમલવારી નહીં કરવામાં આવે તો તેની ઉપર છે તે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી પિંજર. ધનેજી, જો વાત કરવામાં આવે તો રાજકોટ બાદ રાજ્યના અન્ય શહેરોમાં પણ આવો નિયમ લાગુ થવો જોઈએ કે નહીં? તમારું શું કહેવું છે? જે ગુજરાત રાજ્યના લોકો છે તેમની માટે હિતકારક કહી શકાય? ચોક્કસપણે જે રીતે ગુનાઓ છે તે થતા હોય છે તેમાં ચોરી છે, લૂંટ છે, કોઈ પણ વસ્તુઓ છે તે થતી હોય છે તેમાં નંબર પ્લેટ વગરની અથવા તો ખોટી નંબર પ્લેટની છે તે થતી હોય છે. ત્યારે તેમજ વાત કરવામાં આવે તો ખોટી નંબર પ્લેટ જે રીતે લગાવવામાં આવતી હોય છે અને ચોરીને છે તે અંજામ આપવામાં આવતો હોય છે. તેમજ ચોરી છે તે પણ કરીને નંબર પ્લેટ છે તે કાઢી નાખવામાં આવતી હોય છે અને સમગ્ર શહેરમાં છે તે ફરતી હોય છે. ત્યારે આ બધી વસ્તુને છે તે ડામવા માટે છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા છે તે આ કાર્યરત છે તે કરવામાં આવ્યું છે. ને હાલ અત્યારે લોકો પણ છે તે આ કહેવાય કે આવકારી રહ્યા છે કે આ નિયમો છે તે ખૂબ સરસ નિયમો લાવ્યા છે. કારણ કે જે રીતે રાજકોટ શહેરમાં છે તે છેલ્લા ઘણા સમયથી છે તે અનેક પ્રવૃત્તિઓ છે તે થતી હતી તેને લઈને આ જે વ્હીકલ્સ છે તેને લઈને બરોબર છે તે કરવામાં આવ્યું છે તેવું લોકોનું કહેવું છે અને લોકોનું એવું પણ કહેવું છે કે સમગ્ર ગુજરાતમાં છે તે આવું લાવે. જી ધનંજય, સમગ્ર વિગત બદલ આપનો આભાર. તો રાજકોટમાં નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ આપવામાં નહીં આવે, જ્યાં આ એક મહત્વનો નિર્ણય કહી શકાય.